ભારત પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચને કારણે 30,000 લોકોના જીવને જોખમ, જાણો કારણ। આવતા મહિને શરૂ થઈ રહેલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે। આ મેચ 9 જૂને ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। આ અંગે સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે એક વિડીયોમાં ધમકી આપી છે। વિડીયોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી છે। ધમકીનો વિડીયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વધારવા માટે સૂચના આપી છે। સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જવાનોની હાજરી વધારવામાં આવશે। લોકોએ મોનિટરિંગ અને સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની શાખા ISIS ખોરાસાન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં આ ધમકી આપવામાં આવી છે। હોચુલે કહ્યું કે આ સમયે કોઈ સુરક્ષા ખતરો નથી, પરંતુ અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ। તેમણે કહ્યું કે એપ્રિલથી જ તેમને ધમકીઓ મળવા લાગી હતી। ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન એટલે કે ISISએ બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી, જેના પર ડ્રોન ઉડી રહ્યા હતા। તેમાં ભારત પાકિસ્તાન મેચની તારીખ 9/6/2024 લખેલી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે તેની ક્ષમતા 30,000 દર્શકોની છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।